આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીતથી ભરેલા રવૈયાનું શાક. એના માટે આ રીતના રવૈયા જોઈશે આપણે. પછી મસાલામાં ધાણા જીરું, મીઠું, હળદર, મરચું, ગોળ અને ખાંડ, સિંગદાણાનો ભૂકો, સિંગદાણા, તલ અને ટોપરાની છીણ 3 મિક્સ છે. આદુ, કોથમીર, મરચાં છે અને ચણા લોટ છે. એને આપણે પહેલાં શેકી કાઢીશું. ગેસ ઉપર આવા જાડા વાસણમાં ચણાના લોટને આપણે શેકવાનું છે. ચણાનો લોટ શેકીને આપણે આમાં ભરવામાં લઈએ તો એનો સ્વાદ સારો આવે છે. આ રીતે આપણે ચણાના લોટને શેકાવા દઈશું. તેલ વગર જ શેકવાનું હોય છે, તેલ લેવાનું નથી હોતું. આપણી પાસે ગાંઠિયા હોય, સેવ હોય તો એ પણ નાખી શકાય. તો એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું. સેવ, ગાંઠિયા, પાપડી એનો ભૂકો પણ આપણે લઈ શકીએ. ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે રવૈયામાં ચીરા પાડીશું ભરવા માટે. તો આ રીતે કરી દેવાના. અને લાંબા હોય તો આ રીતે બી આપણે કરી શકીએ, પણ બરાબર જોઈ લેવાનું સડેલા ના હોય આપણા રીંગણ. આ રીતે ચીરા પાડી નાખવાના છે અને એમાં પછી આપણે મસાલો ભરીશું. ઠીક છે, એ આમાં નાખીશું. અને જેટલો રસો કરવો એ પ્રમાણે ચણા લોટ લેવાનો. હવે આપણે બધું મિક્સ કરીશું. અને આપણે એમાં થોડું તેલ નાખીશું. ગરમ તેલ નાખવાનું છે. બરાબર આ રીતે મિક્સ કરી દઈશું મસાલાને. હવે આપણે આને રવૈયાની અંદર ભરવાનો છે. જે મસાલો છે તેને રવૈયાની વચ્ચે ભરવાનો છે. તો આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. હવે જો આ રવૈયું આવી રીતે રવૈયું લેવાનું છે અને એમાં મસાલાને ભરવાનો છે. આ રીતે દબાઈને મસાલો ભરવાનો છે. આવી રીતે આપણે બધા જ રવૈયા ભરી કાઢીશું. બધા જ રવૈયા આવી રીતે ભરાઈ જાય એટલે આપણે એક કુકર લેવાનું છે. તેમાં તેલ લેવાનું છે, એને ગરમ કરવાનું છે. એમાં રાઈ નાખીને વઘાર કરવાનો છે. બધા જ રવૈયા ભરેલા આવી રીતે કુકરમાં મૂકી દેવાના છે. જે તેલ ગરમ કર્યું છે તેમાં બરાબરના આવી રીતે વઘારવાના છે. અને આપણે એમાં પાણી નાખીશું. 200 ગ્રામ જેવું પાણી નાખવાનું અને 2 સીટી વગાડી દેવાની. નાખીને આપણે 2 સીટી વગાડીશું. વધારાનો મસાલો હોય તે તેમાં આવી રીતે એડ કરી શકાય છે સાઈડમાં પાણીમાં. અને હવે આપણે આને કુકરમાં 2 સીટી વગાડવાની છે. તો આપણે એને ઢાંકી દઈશું. આપણે કુકર ખોલીશું. શાક તૈયાર છે. આપણું શાક તૈયાર છે. કાઠિયાવાડી રવૈયા છે એટલે આપણે ગાર્નિશિંગમાં ટામેટાં એડ કરીશું. અંદર નાખવા હોય તો અંદર પણ આપણે નાખી શકીએ બનાવતી વખતે. અને આપણે કોથમીર ગાર્નિશિંગ કરીશું. આપણું કાઠિયાવાડી રવૈયાનું શાક તૈયાર છે. આવી હેલ્ધી રેસીપી નિહાળવા માટે અમારી ચેનલ ધ ભાવસર કિચનને જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.